ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે યુનિટ 6 એનો પાર્ટ 2 જોઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે હેલન કેલર જન્મથી જ આંધળી અને બહેરી હતી. પરિણામે એ બોલતા શીખી નહીં, પરંતુ એમના ટીચર મિસ એને સુલિવાન એની લાઈફમાં આવ્યા અને એમણે એને જુદા જુદા શબ્દોનું માહિતી આપી અને આ દ્વારા એમણે એને દુનિયાની સાથે કનેક્ટ કરી. ત્યાર પછી એમણે એને ધીરે ધીરે બોલતા પણ શીખવ્યું. કેવી રીતે? તેના હોઠને અને ગળાની ધ્રુજારી દ્વારા, હોઠના હલનચલન અને ગળાની ધ્રુજારી દ્વારા. આગળ જોઈએ હવે. વેન આઈ સ્ટડીડ સિરિયસલી. સિરિયસલી એટલે ગંભીરતાપૂર્ણ, કે જ્યારે પણ હું ગંભીરતાપૂર્ણ અભ્યાસ કરતી, ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે. એ મને વધારે રમત જેવું લાગતું દેન વર્ક, કામ કરવા કરતાં. કે જ્યારે પણ હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી તો એ મને અભ્યાસ કરતાં રમત લાગતી. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. કે જ્યારે પણ કોઈ પણ બાબત મને ડિલાઇટેડ, ખુશી આપતી, ઓર ઇન્ટરેસ્ટેડ મી, કે મને એમાં રસ પડતો. કે જ્યારે પણ કોઈ બાબતમાં મને રસ પડતો કે મને એ બાબતમાં ખુશી આવતી, Miss Sullivan would talk about her that as if she were a little girl. Miss Sullivan would talk. તો મિસ સુલિવાન એના વિશે વાતો કરતા. કેવી રીતે? એઝ ઇફ, જાણે કે, she were a little girl herself, જાણે કે એ પોતે નાની છોકરી હોય એ રીતે. કે જ્યારે પણ કોઈ પણ વસ્તુમાં મને આનંદ આવતો કે મને રસ પડતો તો મિસ સુલેવાન એના વિશે મારી જોડે કેવી રીતે વાતો કરતા? જાણે કે પોતે નાની છોકરી હોય. સી ટોટ સબ્જેક્ટ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. એ વિજ્ઞાન જેવો વિષય એટલી ગંભીરતાપૂર્ણ ભણાવતા, એટલો રસપ્રદ ભણાવતા, આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, કે મને બધું જ યાદ રહેતું. ફ્રેન્ડ્સ, યાદ રાખજો કે અહીંયા હેલન કેલર એવી છોકરી છે જે જોઈ શકતી નથી, જે બોલી શકતી નથી અને જે વાંચી શકતી નથી, બરાબર ને? અને છતાં પણ એના શિક્ષક એને વિજ્ઞાન ભણાવતા તો એ કે છે એવી રીતે ભણાવતા, મતલબ એને તો આંગળીના મધ્યમથી જ પેલા એની હથેળીમાં લખ્યાને જ બતાવે. તો એ રીતે મારા શિક્ષક ભણાવતા કે મને બધું જ યાદ રહી જતું. કારણ કે એને તો પછી વાંચવાનું આવે જ નહીં પાછળથી, ભણાવે એ સમયે જ પેલા એની હથેળીમાં જે લખવામાં આવે એ જ વસ્તુ એણે યાદ રાખવાની હોય. તો મારા શિક્ષક વિજ્ઞાન જેવો વિષય એટલો રસપ્રદ રીતે ભણાવતા કે મને બધું જ યાદ રહી જતું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. હવે મારા ટીચરે મને વંચાવડાવવાનું શરૂ કર્યું. એને લખતા શીખવાડ્યું, એને બોલતા શીખવાડ્યું. હવે મારા ટીચરે મને લખાવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝડ લેટર. રેઝડ એટલે ઉપસેલા. હું પહેલાં ઉપસેલા અક્ષરો વાંચતા શીખી. એન્ડ લેટર ઓન, અને પાછળથી રીડ વિથ બ્રેઇલ. બ્રેઇલ ખબર ને, આંધળાઓની લિપિ. અને પાછળથી હું બ્રેઇલ લિપિથી શીખી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. અને હું લખતા શીખી, કારણ કે પેનથી તો નહીં લખી શકે, એને ટાઈપ જ કરવું પડે. ખ્યાલ આવે છે? કારણ કે એને લીટી પણ નહીં દેખાય, કશું નહીં દેખાય. એટલે હું લખતા શીખી બ્રેઇલ ટાઈપરાઇટરથી અને સાદા ટાઈપરાઇટરથી. ફ્રેન્ડ્સ, તમે કોમ્પ્યુટર કરતા હશો તો તમને ખબર હશે કે આંગળી ઉપર અક્ષરો યાદ રાખવાના હોય, બરાબર ને? ટેરવાના અક્ષરો જુદા, ASDFG સેમિકોલન, આ રીતે તમે શીખ્યું હશે બંને હાથ ઉપર. તો એ અક્ષરો જ યાદ રાખવાના. તો આ રીતે હેલન કેલર કે છે હું લખતા પણ શીખી સામાન્ય ટાઈપરાઇટરથી અને બ્રેઇલથી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ વેલ એજ્યુકેટેડ. અને હું એજ્યુકેટેડ એટલે કે એક નોલેજવાળી, એક જ્ઞાનવાળી વ્યક્તિ બનવા માટેના રસ્તા ઉપર, મતલબ મારું ભણતરના રસ્તા ઉપર હું સારી રીતે ચાલતી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને પૂરી પાડવામાં આવતી, ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, બધી જ તકો. શાના માટે? ટુ ડેવલપ, વિકાસ કરવા માટે. માય એબિલિટીઝ, મારા કૌશલ્યોનો, કે મારા કૌશલ્યોનો વિકાસ થાય એ માટે મને બધી જ તકો પૂરી પાડવામાં આવતી. એન્ડ આઈ મેડ ધ મેક્ઝિમમ યુઝ ઓફ ધેમ.
અને હું એ બધી જ તકોનો સંપૂર્ણપણે ઉપયોગ કરતી. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, અને મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ આવી ગયો. એન્ડ ઇવન આઈ વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ, અને મેં પ્રેસિડેન્ટની મુલાકાત લીધી ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, અને એ સમયના પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ જે હતા એમની વ્હાઇટ હાઉસમાં મેં મુલાકાત પણ લીધી. વિચારો કેવી છોકરી હતી, આંધળી અને બહેરી, બરાબર, પણ મેં અમારા તે સમયના પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડની વ્હાઇટ હાઉસમાં મુલાકાત લીધી. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે આઈ મૂવ ટુ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ. હિયર માય ટીચર, અને અહીં મારા શિક્ષક એને સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, મારા શિક્ષક એને સુલિવાને મને ભણાવવાનું ચાલુ જ રાખ્યું. વિચારો, અહીંયા પણ મારા ટીચર, પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પણ મારા ટીચર આવ્યા. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન, અને ત્યાં મેં બીજા આંધળા બાળકો જોડે દોસ્તી કરી. માય લોનલીનેસ બિગેન ટુ ડિસએપિયર, અત્યાર સુધી હેલનની બાજુમાં કોણ હતું? ફક્ત એના ટીચર. પણ અહીંયા મેં બીજા બાળકો જોડે શું કર્યું? મળવાનું ચાલુ કર્યું, બીજા બાળકો જોડે દોસ્તી બનાવી, એટલે મારી એકલતા ઓછી થવા માંડી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવ, અને મારી શીખવાની જે પ્રગતિ હતી એ ઘણી સુધરી. વેલ, મતલબ અત્યાર સુધી હેલન કેલરને કોણ ઓળખતું હતું? એના ટીચર જ. પણ હવે અહીંયા પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર બીજા બાળકો જોડે મારી દોસ્તી થઈ, પરિણામે મારી એકલતા ઓછી થવા માંડી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવડ, અને મારી શીખવાની પ્રગતિ પણ સુધરી. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરેથમેટિક. વિચારો ફ્રેન્ડ્સ, એ શું શીખી? લેટિન શીખી, જર્મન અને અંકગણિત, આ બધું જ હું શીખી. ઇન 18, એટલે ફ્રેન્ડ્સ આના પરથી શીખવા મળે કે માણસ ધારે કરી શકે. હેલન કેલર પાસે આંખ નહોતી, દ્રષ્ટિ ભગવાને એને નહોતી આપી, એને સાંભળવાની શક્તિ ભગવાને લઈ લીધી, છતાં પણ એ ભણી શકી. તો આપણી પાસે તો ફ્રેન્ડ્સ ભગવાને બધું જ આપણને આપેલું છે, બરાબર ને? આપણને જોવા માટેની દ્રષ્ટિ આપી છે, સાંભળવા માટે કાન આપ્યા છે, આપણે સાંભળી શકીએ છીએ, બરાબર, બોલી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ. તો આપણે એના કરતાં વધારે શીખવું જોઈએ એવું તમને નહીં લાગે? શીખવું જ જોઈએ ને. પણ આપણે શું કરીએ છીએ? આળસ કરીએ છીએ, અને આપણે આપણી શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી. એટલે ફ્રેન્ડ્સ, તમે કહો છો ને કે મને તો નહીં આવડે, મારાથી નહીં થાય, એવું કોઈનાથી કંઈ નહીં થાય એવું કશું હોતું નથી. દરેક બાળક પાસે ભગવાને એટલી તાકાત આપી જ છે કે કરી જ શકે, પણ આપણે એનો ઉપયોગ ઓછો કરીએ. હેલન કેલરે ભલે એની પાસે ભગવાને બધી ઇન્દ્રિયો લઈ લીધી હતી, છતાં પણ એ શીખી શકી. મતલબ શીખવાની ધગસ, ઈચ્છા અને હોવી જોઈએ. તો ઇન 1896 1896માં આઈ મૂવડ ઓન ટુ કેમ્બ્રિજ સ્કૂલ. ક્યાં ગઈ હું? કેમ્બ્રિજ સ્કૂલ. ફ્રેન્ડ, હવે તમને ખબર હોય કે ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી આજે પણ વિશ્વમાં જાણીતી છે, કે ત્યાં ભણીને આવેલો માણસ એને નોકરી કે કશું શોધ, એટલું બધું એનું નામ જ એટલું છે. તો એ કેમ્બ્રિજ સ્કૂલમાં ગયું ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. ક્યાં આવેલી છે? મેસેચ્યુસેટ્સમાં નામ છે શહેરનું. એ સિટીમાં કેમ્બ્રિજ સ્કૂલ આવેલી, હું ત્યાં ગઈ. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી. અને મારા માટે આ બહુ મોટી સિદ્ધિ હતી. કેમ મોટી સિદ્ધિ હતી? કારણ કે આ સ્કૂલ તો સામાન્ય બાળકોની સ્કૂલ, અહીંયા નોર્મલ બાળકો ભણે, જે જોઈ શકે, બોલી શકે, વાંચી શકે, સાંભળી શકે. અને હું તો કેવી હતી? ડેફ એન્ડ બ્લાઇન્ડ, આંધળી અને બહેરી. બેરલી એટલે ભાગ્યે જ પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન, અને ભાગ્યે જ બોલવા માટે શબ્દોને ઉચ્ચારી શકતી. એટલે મારા માટે આવી સામાન્ય સ્કૂલમાં ભણવું એ બહુ મોટી વાત હતી. આઈ બિગેન રાઇટિંગ, અને મેં લખવાનું શરૂ કર્યું. આગળ જોઈએ. પોએમ્સ એન્ડ સ્ટોરીઝ,
અને મેં વાર્તાઓ અને કવિતાઓ લખવાની શરૂ કરી. શોર્ટલી બિફોર માય એક્ઝામ્સ, અને મારી એક્ઝામના સમય પહેલાં જ, થોડા સમય પહેલાં જ, આઈ લોસ્ટ માય ફાધર, મેં મારા પિતા ગુમાવ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, લાગણીની રીતે તો હું ડિસ્ટર્બ થયેલી જ હતી. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામ, પણ તેમ છતાં પણ મેં મારો એક્ઝામમાં શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. કે મારા ફાધર એક્સપાયર થઈ ગયા. હવે ફાધર એક્સપાયર થઈ ગયા એટલે બહુ મોટી વાત કહેવાય, એવું લાગણીથી જોડાયેલી અને પરીક્ષાની આગળ જ, એટલે સીધી અસર પેપર ઉપર થાય. તેમ છતાં પણ મેં એક્ઝામમાં શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામ હોલ, મારા શિક્ષક મારી જોડે એક્ઝામ હોલમાં આવી નહીં શક્યા. અત્યાર સુધી કેવું હતું, હેલનની જોડે એના શિક્ષક દરેક જગ્યાએ જતા, પણ અહીંયા સ્કૂલની અંદર મારા ટીચર મારી જોડે નહીં આવી શક્યા. એના ટીચર શા માટે જતા? તો પેલા સવાલ વાંચીને એના હાથમાં લખે એટલે પેલીને ખબર પડે કે આ સવાલ પૂછાયો છે, કારણ કે એ તો નોર્મલ બાળકોની સ્કૂલ એટલે પેપર તો છપાઈને આવે. તો મારા ટીચર અહીંયા મારી જોડે ન આવી શક્યા. ધેર અ ટીચર સ્પેડ આઉટ ક્વેશ્ચન ઇન માય હેન્ડ, પણ શું થયું કે ત્યાં જે સુપરવાઇઝર હતા એમણે એ ક્વેશ્ચનો મારી હથેળીમાં લખી નાખ્યા. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ આન્સર્સ, અને મેં જવાબો ટાઈપ કર્યા. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, અને જ્યારે રિઝલ્ટ જાહેર થયું, આઈ વોઝ ફુલ્લી ઓફ જોય, હું ખૂબ ખુશ હતી. ટુ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ, કે હું બધા જ વિષયોમાં પાસ થઈ. ફ્રેન્ડ્સ, આપણને તો આટલા બધા ટ્યુશન્સ લઈએ છીએ, આટલું બધું શીખીએ છીએ, તો પણ આપણું રિઝલ્ટ એટલું નથી આવતું. એક વિચારવાનો પ્રશ્ન છે, કેમ નથી આવતું? હેલન કેલર એવી છોકરી કે જે ફક્ત હથેળીમાં લખવામાં આવે એ જ સમજી શકે, અને તેમ છતાં પણ જો એ સારા માર્ક્સે પાસ થઈ જતી હોય બધા વિષયમાં, તો આપણે કેમ નથી થઈ શકતા? આ એક ચિંતાનો અને એક વિચારનો પ્રશ્ન, વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. વિચારજો તમે. આગળ. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. હવે વિચારો, એ તો કોલેજમાં પણ ગઈ, કારણ કે બધા વિષયમાં પાસ થઈ ગઈ, એટલે એને 12મું પતી ગયું હશે એનું કોલેજ. તો મને પહેલો દિવસ યાદ છે રેડક્લિફ કોલેજનો, 1900માં. આઈ ન્યૂ ધેર વર ચેલેન્જીસ ઇન માય વે. હવે હું જાણતી હતી કે કોલેજમાં ભણવું એ બહુ સરળ નથી, ઘણા બધા પડકારો આવવાના છે. બટ આઈ વોઝ ઈગર, પણ હું આતુર હતી ટુ ઓવરકમ ધેમ, એ બધા પડકારોનો સામનો કરવા માટે. ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે એઝ ઇફ દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન, અને જે પ્રોફેસરો કેવા લાગતા હતા, જાણે દૂર દૂર હોય અને ફોનમાં બોલતા હોય. કોઈ ફોનમાં વાત કરતો હોય તો આપણને ખબર પડે સામે એ લોકો શું બોલે છે, અંદર અંદર શું વાત કરે, નહીં ખબર પડે. તો પ્રોફેસરો એવું લાગતું કે તેઓ ફોનની અંદર વાતો કરી રહ્યા છે. ધ લેક્ચર્સ વર સ્પેડ ઇન ટુ માય પામ એઝ રેપિડલી એઝ પોસિબલ, અને લેક્ચરો મારી હથેળીમાં જેમ બને શક્ય તેમ લખવામાં આવતા. ફ્રેન્ડ્સ, તમે કોલેજમાં જશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા સ્કૂલમાં તો તમને એવું કહેવામાં આવે કે ચલો આ નોંધી લો, આ બોર્ડ પર લખ્યું છે, પણ કોલેજની અંદર તમને એવું કહેવાવાળું કોઈ જ નહીં હશે. બરાબર? તમારે જે લેક્ચર ચાલતા હોય એ લેક્ચરમાં તમારે શું કરવું પડશે? લખ્યા કરવું પડશે. તમને એવું લાગે કે આ બાબત ઇમ્પોર્ટન્ટ છે તો તમારે નોંધવી પડશે. એટલે હું શું કરતી? લેક્ચર શું કરતી? એટલે લેક્ચરો મારા ટીચર મારા હાથની અંદર લખી દેતા એઝ રેપિડલી એઝ પોસિબલ, જેમ બને એમ શક્ય બને, કારણ કે એને તો સંભળાતું નહીં, એને દેખાતું નહીં. એટલે મિસ અને સુલેવાન એની બાજુમાં બેસતા અને પેલા પ્રોફેસરો જે પણ કંઈ બોલે એ બધું જ એની હાથમાં જેમ બને એમ રેપિડલી ઝડપથી લખતા હતા. આઈ વુડ નોટ ડાઉન ધેમ, અને હું નોંધી લેતી. વોટ એવર આઈ રિમેમ્બર્ડ, જે પણ કંઈ મને યાદ રહે એ હું નોંધી લેતી. ક્યારે? વેન આઈ વેન્ટ બેક હોમ. એટલે એણે તો આખા દિવસમાં જે પણ કોઈ લેક્ચર લેવાય એ બધા એના ટીચર એના હથેળીમાં લખે, અને એ શું કરે? જ્યારે ઘરે જાય ત્યારે એ દરેક લેક્ચર ટાઈપરાઇટર વડે લખી લે. હવે વિચારો, આપણે તો નોટમાં લખેલું હોય, જોયેલું હોય, સમજાવેલું હોય તો પણ નહીં યાદ રહે, બને ને, ભૂલી જઈએ. તો એ તો જે પણ કંઈ યાદ રહેતું એ આખા દિવસમાં જેટલા પણ લેક્ચર હોય એ લેક્ચરમાં પેલા ટીચર એની હથેળીમાં જે પણ કંઈ લખ્યું હોય એમાંથી એને જેટલું યાદ રહે એ બધું જ હું ઘરે આવીને લખી દેતી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ.
હવે મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેઇલ એન્ડ અ નોર્મલ ટાઈપરાઇટર. અને મેં મારા જીવન વિશે બ્રેઇલ લિપિમાં અને સાદા ટાઈપરાઇટર બંને ઉપર વાર્તાઓ લખી, જેથી આંધળા લોકો પણ વાંચી શકે અને જે જોઈ શકે છે એ પણ વાંચી શકે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકી. અને મારા લાઈફનું જે સ્ટોરી હતી એ જ્હોન મેકી નામના એડિટરે, તંત્રીએ છાપી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903. અને 1903માં મારા જીવન વિશેની જે સ્ટોરી હતી એ પબ્લિશ થઈ. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને મને એના બદલામાં પૈસા મળ્યા. આગળ જોઈએ. We the blinds are indebted to Louis Braille. અમે આંધળા લોકો લુઈસ બ્રેલના આભારી છે. એઝ મેનકાઇન્ડ ટુ ગુટેનબર્ગ. જે રીતે માણસજાત ગુટેનબર્ગની આભારી છે એ રીતે અમે આંધળા લોકો લુઈસ બ્રેલના, કારણ કે એણે કઈ લિપિ શોધી? બ્રેઇલ લિપિ. ઓન 28 June 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. અને 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ, મતલબ એણે કોલેજનું ભણતર પૂરું કર્યું. આઈ ફેલ્ટ પ્રાઉડ દેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. અને મને ગર્વ થયું. કેમ? મારા ઉપર, કારણ કે સૌ પ્રથમ આંધળી અને બહેરી વ્યક્તિ કે જેણે કઈ ડિગ્રી મેળવી? બેચલર ઓફ આર્ટ્સની. આઈ બિગેન ટુ ફીલ દેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન ધ વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. અને મને લાગ્યું કે હવે મારે લોકોને શિક્ષણ આપવું જોઈએ કે જેથી આંધળા લોકોને મદદરૂપ થાય. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. અને મારું પ્રાઇમ ગોલ, મુખ્ય લક્ષ્ય કયું હતું મારા જીવનનું? ટુ સ્પ્રેડ અવેરનેસ, જાગૃતિ ફેલાવવી. રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, કે આંધળા લોકોની જે નિગ્લેક્ટેડ, લોકો ધિક્કારે, બરાબર, તો એ આંધળા લોકોની જે દયનીય સ્થિતિ છે, જેના પર દયા આવી શકે, એના વિશે લોકોને જાગૃત કરવાનું. ધેર ઇન્નેટ એબિલિટીઝ, કે આંધળા લોકોમાં પણ ઘણી બધી આવડતો છુપાયેલ છે, લોકોને જણાવવાનું. એન્ડ ધેર ઇન્સ્પિરેશન, અને એમની પ્રેરણા. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ બટ ઓલ્સો to start a project to remove darkness and miseries from the lives of the blind people. I had to raise fund. મારે ફંડ ઊભું કરવાનું હતું. નોટ ઓનલી ટુ સસ્ટેન એટલે ચલાવવા માટે, લિવિંગ ફોર માય સેલ્ફ. હવે મારે મારું જીવન ચલાવવા માટે પૈસા તો જોઈએ ને, એટલે મારે મારા માટે પણ પૈસા કમાવાના હતા. અને ઓલ્સો મારે શું સ્ટાર્ટ કરવાનું હતું? પ્રોજેક્ટો ચાલુ કરવાના હતા. ટુ રિમૂવ ડાર્કનેસ, અંધકાર દૂર કરવાના, એન્ડ મિઝરીસ, દુઃખ દૂર કરવાના. કોના જીવનમાંથી? ફ્રોમ ધ બ્લાઇન્ડ પીપલ, આંધળા લોકોના જીવનમાંથી. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, અને હું માનતી હતી, આઈ મસ્ટ ગીવ અધર્સ વોટ આઈ હેડ, કે મને જે મળ્યું એ મારે બીજાને આપવું જોઈએ. આઈ ગેઇન ફ્રોમ માય ટીચર એને, અને એ બધું મને કોની પાસેથી પ્રાપ્ત થયું? મારા શિક્ષક એને સુલેવાન પાસેથી. હું માનતી હતી કે હું જે પણ કંઈ મારા શિક્ષક પાસેથી શીખી એ મારે બીજા આંધળા લોકોને શીખવવું જોઈએ. આગળ. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. પછી મારા આકાશમાં એક કાળું વાદળ આવ્યું, મતલબ એક દુઃખદ ઘટના બની. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ, અને મને એના વિશે ખૂબ જ ચિંતા થઈ. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. કઈ શાની ચિંતા? તો મારા શિક્ષકની આંખ દિવસે ને દિવસે બગડતી ગઈ. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી. પરિણામે એ વ્યવસ્થિત જોઈ શકતા નહોતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ પ્રોબ્લેમ. પણ એ પ્રોબ્લેમની સામે લડવા માટે બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી, પણ હું દિલગીર હતી. બિકોઝ સી ડીડ નોટ હીડ એટલે ધ્યાન આપવું, ટુ હર પ્રોબ્લેમ, કે એમણે પોતાના પ્રોબ્લેમ્સ તરફ ધ્યાન નહીં આપ્યું. ઓફ હર આઈઝ, પોતાની આંખના પ્રોબ્લેમ પર ધ્યાન નહીં આપ્યું. એટ લાસ્ટ ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, અને મને મદદ કરવાની ચાલુ જ રાખી. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ, અને મારા ટીચરે એમની આંખો ગુમાવી.
કમ્પ્લીટલી સંપૂર્ણપણે એન્ડ બીકેમ બ્લાઇન્ડ અને અંધ થઈ ગયા. બાય ધ યર 1935 ક્યારે 1935માં. સી સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર મી. એમણે સેક્રિફાઈસ્ડ બલિદાન આપ્યું. શાનું? પોતાની આંખોનું. ફોર મી મારા માટે. એમણે મારા માટે પોતાની આંખોનું બલિદાન આપ્યું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. ખરેખર કેટલું મોટું બલિદાન. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. જો એમણે મને શીખવા માટે ટેકો નહીં આપ્યો હોત, પ્રોત્સાહન નહીં આપ્યો હોત, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો કદાચ આ દુનિયાની સુંદરતાનો આનંદ હું માણી શકી ન હોત. વિચારો ફ્રેન્ડ્સ કે જો હેલન કેલરના જીવનમાં એના ટીચર ન હોત તો એ ગ્રેજ્યુએટ થઈ શકી હોત, એ લખતા બોલતા શીખી શકી હોત? નહીં. એ કેવું જીવન વિતાવતે? એક પશુ જેવું જ, બરાબર ને? આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ માય ટીચર. હું મારી જાતને મારા ટીચરથી અલગ વિચારી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક આઈ લવ યુ ટીચર. અને મારું હાર્ટ હંમેશા બોલે છે. શું બોલે છે? આઈ લવ યુ ટીચર, કે ટીચર હું તમને પ્રેમ કરું છું. ફ્રેન્ડ્સ, આ પાઠ સમજજો અને આના પરથી શોર્ટ નોટ અને સ્વાધ્યાય પોથી હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ.